વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે એક અનોખો અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। જ્યાં એક તરફ જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યાં ધરણીધર તાલુકાના સરદારપુરા ગામે ગ્રામજનોએ એક સંપ થઈ મતદાનનો બહિષ્કાર કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સરદારપુરા ગામમાં મતદાનના દિવસે મતદાન મથક પર સન્નાટો જોવા મળ્યો હતો। સામાન્ય રીતે મતદારોની લાઈનો જોવા મળતી હોય છે, પરંતુ અહીં ગામના તમામ 374 મતદારો મતદાનથી દૂર રહ્યા હતા। ગામ લોકોએ સ્પષ્ટ કહ્યું હતું કે પાયાની સુવિધાઓના અભાવે તેઓ લાંબા સમયથી પરેશાન છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રસ્તા, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ માટે અનેકવાર તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। અગાઉથી પણ ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ મતદાન બહિષ્કાર કરશે। ચૂંટણીના દિવસે પણ તંત્રના અધિકારીઓ ગામે પહોંચી ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગામ લોકોએ પોતાનો નિર્ણય અડગ રાખ્યો હતો અને એક પણ મતદાર મતદાન મથક સુધી પહોંચ્યો નહોતો। આ બનાવે તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે અને લોકશાહીમાં જનતાના અવાજને કેટલું મહત્વ મળે છે તે મુદ્દે ચર્ચા જગાવી છે। અમારા ગામમાં બૂથ પેટીઓ આવેલી છે અને અમે કોઈએ વોટિંગ કર્યું નથી। ગામે ચૂંટણીનો બહિષ્કાર કરેલ હતો। આજથી 10-15 દિવસ પહેલાં અમે જાણ સરકારમાં કરેલી હતી, પણ કોઈએ અમારી પળઉથલ લીધી નથી। અમારે રોડનું કામ હતું એક, અને એક આ સાયફર બનાવવાનું હતું, પણ ગૃહસ્થમાં મારે પૂરું હેરાન થઈએ છીએ। એના માટે કોઈ સરકાર અધિકારીએ જાણ નથી લીધી। કોઈ ચાલુ હોદ્દાવાળા ભાઈ પણ કોઈ આવીને અમને કીધું નથી। એના માટે મેં બહિષ્કાર કર્યો છે અને આ નહીં પણ આવતી ચૂંટણીમાં અમે બહિષ્કાર કરશું, અમારું કોઈ ધ્યાન નહીં દે તો। એના માટે અમારું આખું ગામ તત્પર છે રેડી, એટલા માટે જ અમે આ બહિષ્કાર કરેલ છે। આજનો ચૂંટણી દિવસ હતો ત્યારે મારા ગામની રજૂઆત હતી કે ચૂંટણી બહિષ્કાર કરવો, કે મારા ગામનું કામ અરજીઓ મૂકેલ છે સરકારની અંદર, તો કોઈ સરકારે ધ્યાન દોર્યું નથી। સરદારપુરા ધરણીધર તાલુકામાં આવેલો છે, નવો ધરણીધર તાલુકો બનેલો છે, એમાં અમારો સમાવેશ કરેલો છે। તો સરકાર સાહેબને વિનંતી કરેલી હતી કે મારા ગામનો રસ્તો બનાવવા માટે 5-10 વર્ષથી મારી અરજીઓ મૂકેલી છે ને વત્તા સાયફર કામ તલાવમાં ગામમાં પાણી ભરાઈ ગયા છે માટે કેનાલ માટે મૂકેલો છો સાયફર, એની માગણી કરેલ છે। એ જાણ સરકારને કરેલી છે, તો હજી સુધી સરકારે સંભાળ લીધી નથી। આવી મારી ગામની માગણી છે અને આજે ચૂંટણી દિવસનું અમે કોઈ મતદાન કર્યું નથી। હવે અત્યારે અમારે આ ગામજનોને ભેળું થવું પડ્યું કે ચૂંટણીનો બહિષ્કાર તો અમે લગભગ 10-15 દિવસ પહેલાં વાત ચર્ચા અમે કરી ગામ લોકોએ, એમાં બધી અરજી કરી, જે તે વિભાગને અરજીઓ આલી કે ભાઈ અમારા ગામને રસ્તો નથી ભાખરી પંચાયત સુધી, અને ભાખરીથી ધીમા તાલુકો ધરણીધર બનાવ્યો તો અમારે એક વળતા પડે, એના માટે ઇસ્યુ લીધતા રોત। અને અમે એના પહેલાં બધા ગામ લોકો મળ્યા અને કીધું કે ભાઈ અમારે વાવમાં રાખો, પણ વાવમાં મન રાછા નહીં, એટલે અમારે ધીમા આપણા 3 મળ્યા, એટલે અમારે રસ્તાની તો સુવિધા જોઈએ ને બાપુ। રસ્તાની સુવિધા ન હોય એના માટે અમે ગામ લોકોએ નિર્ણય કર્યો કે ભાઈ આપણે આવતી ચૂંટણીઓ ભાઈ સદંતર બહિષ્કાર કરવો એટલે ધડબે સલાહ, કોઈ વ્યક્તિ આવે કે ના આવે એવું અમે ચર્ચામાં કર્યું। અને પણ અમે જે કોઈ કર્યું એ ગામ લોકોએ વેદનાથી કર્યું। અમારા ગામ લોકોની વેદના એટલે અમારી બેન દીકરીઓ બહેનો જ્યારે વરસાદ વરસે તાર પૂરા પાણીના ભરપૂર પાણીમાં હવા કાકા હોય કે નહીં, પૂરેપૂરા પાણીના ઘરમાં પાણી વળે, એટલે અમારે તાર પાણી વળે ને બીજો દાડો થાય એટલે સીધું અમારે ગામ લોકો ભરી ટ્રેક્ટરો ભરવા ગાડીઓ ભરીને જવું પડે મામલતદારમાં તાલુકા બધા। 4 દાડા તો નિશાળોમાં થઈ કોમોસણી ટેકરા ઉપર ક્ષેત્રમાં વાતા રહેવું પડે, માલ પશુ હેરાન થાય। એટલે આવો તો કોઈ રાજ્ય સરકારને કે કોઈ કેન્દ્ર સરકારને આવો તો કોઈ નિયમ હોય કે ભાઈ ગામડાની પડતા દછી થતી હોય ભલે થતી, બરાબર, તો અમે ગામડાની પડતા તો ઘણો સમયથી દછી થતો, એટલે હવે અમે સમય ધોયો એટલે સમયનો આધીન અમે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આંદોલન કરવું। આંદોલન જો ન કરો તો કોઈ સરકાર કે નેતાઓ કર્મચારીઓ સાંભળતા નથી, એટલે અમે ગામ લોકોએ બધા ભેળા મળીને એક સાથે નિર્ણય કર્યો, બેન દીકરીઓ, વહુવારો, માતાઓ, દરેક વ્યક્તિએ કે ભાઈ હવે આપણે સદંતર આજની તારીખમાં અમે મીડિયાથી બોલો છો કે હવે અમારે કોઈ આવી શોભા કરવી નથી, પણ આ મરતો કરવું પડે છે અમારે, બરાબર। અમે તો મરતા ન કરાવો તો આ સરકાર ધ્યાન દોરતી નથી કે કોઈ કર્મચારી આજ સુધી અમારા સામે કોઈ ગામમાં આવ્યો નથી। જો આવીને અમને બોજછોડ કરીને કે ભાઈ 2-5 માણસો ભેળા કરીને કે ભાઈ તમે આવું ન કરો અને અમે તમારો અઠવાડિયામાં 10 દીમાં 5 દીમાં તમારો નિર્ણય લાવી JCB છે બીજું ત્રીજું કામકાજ જો ચાલુ કર્યું હોત તો પણ અમે
થોડું વિચાર કરી અને હા છેલ્લી ઘડીએ આવે આવી પરિસ્થિતિ ઉપર ન દો તમે, બરાબર. એટલે હવે અમારું એમ કેવું છે કે જો સરકાર ધ્યાન દઈને દીધું તો રહે તો આજ દી નહીં પણ અમે આવતો સમય પણ બહિષ્કાર કરવા માટે સમર્થન મક્કમ નિર્ધાર છે અમારો કે સરકાર અમે ઝુંબેશથી લડીશું. અમારી બેન દીકરીઓ બારી આવશે, અમારી વહુવારીઓ બારી આવશે. તો આવું સરકાર અમારા માટે કોઈ પણ નહીં કરે તો 100% અમે જેટલું બનશે એટલી કોશિશ કરી અમે રાજ્ય સરકાર સુધી અને તાલુકા જિલ્લા લેવલે અને ઉપર અધિકારીઓ છે ત્યાં સુધી બધે અમે મારા ઘરના 2 રૂપિયા મજૂરી કરીને ભાજીને પહોંચશો અને ન્યાય ઉપર 100% લડત ચાલુ રાખશો અમે, બરાબર. એટલે આવું અમારું દરેકનું ગણિત છે. અને જો સરકાર હદીએ જાગી જાય, નેતાઓ કર્મચારીઓ મોટા માણસો આગેવાનો, તો હદીએ સારું થાય. નકા આવતી ચૂંટણીઓ ગમે તે રીતે અમે ગમે અમારા જે માણસો છે અમને અહીંયા આડા 100% આવશો અને ઊભા રહેશો અને અમારી જોડે એવા 20 ગામ 21 ગામ 25-50 ગામ અમે તૈયાર કરીશું કે ભાઈ અમને ન્યાય નથી મળ્યો તો તમે પણ અમારા ભેળા દોડો. તો 100% વસ્તી અમારો હગું સમાજ લેવલે અને 100% અમારા ભેળા બધા ઊભા રહેશે એવો અમને વિશ્વાસ છે, બરાબર. તો હવે સરકાર પૂરું ધ્યાન દોરીને અમારા જે તો અમારી મોગણીના જે મુદ્દાઓ છે કે ભાખરીનો રસ્તો, અમારા ગામની અંદર દેખો આથમણી પશ્ચિમ દિશાએ કેનાલનો ભાગ, અમારો જે પાણીનું કેનાલનું નાળું છે, સાયફણ છે, આ જે મુદ્દા છે અમારા, સરકાર સત્વરે ધ્યાન દોરી અને આ પાસ કરી અને સરકારને કોઈ ઘટતું નથી ભાઈ. સરકારને શું ઘટે છે? એની પાસે તો ગમે તે વ્યવસ્થા કરીને રાતોરાત કામ કરી નાખે. તો અમારી દરેકની મોગણી છે કે ભાઈ આ અમારો મુદ્દો સ્વીકારે અને હલ કરી આલે અને અમે પણ જે તે કાયદાની રૂએ થતું છીએ અને વ્યવહારે હવે કરે નાગરિક એવો અમે ગામના હક તરીકે અમારી મોગણી છે અને મોગણી અમારી સ્વીકારી અને આગળ કોમ હડા ચલાવે એવી અમારી ગામ લોકોની મોગણી